નમસ્કાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. આજે આપણે 14 ઓગસ્ટના કરંટ અફેર્સનો અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ભારત અને અમેરિકાની નેવી વચ્ચે EOD એક્સરસાઇઝ 2026નું આયોજન ક્યાં થયું છે? જવાબ આવશે કોચી. પ્રશ્ન નંબર 2. વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં વસંતકુમાર મેઘવાલે કઈ રમતમાં ભારત માટે પ્રથમ સિલ્વર મેડલ જીત્યો? જવાબ આવશે હાઈ જમ્પ. પ્રશ્ન નંબર 3. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? જવાબ આવશે 12 ઓગસ્ટ. પ્રશ્ન નંબર 4. એસ્ટ્રોબેઝ સ્પેસ ટેકનોલોજી દ્વારા લોન્ચ ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ એન્જિન કયું છે? જવાબ આવશે એવરેસ્ટ. પ્રશ્ન 5. 10મી બ્રિક્સ ઉદ્યોગનું મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જવાબ આવશે જયપુર. પ્રશ્ન નંબર 6. બ્રિક્સ વેવ્સ બજારનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જવાબ આવશે મુંબઈ. પ્રશ્ન નંબર 7. ભારતીય નૌસેનાએ 5મું ડ્રાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટ DSCA-24 ક્યાં લોન્ચ કર્યું છે? જવાબ આવશે કોલકાતા. પ્રશ્ન નંબર 8. ઓસ્ટ્રેલિયા 2026માં RBIની મૌદ્રિક નીતિ સમિતિ દ્વારા નિર્ધારિત કરેલ રેપો રેટ કેટલો છે? જવાબ આવશે 5.25%. પ્રશ્ન નંબર 9. સંપથ પ્લાન સ્પેસ 2.0 અને વેગમ પ્લેટફોર્મ દ્વારા AI આધારિત ગવર્નન્સ પહેલ કયા રાજ્યમાં લોન્ચ કરી? જવાબ આવશે કેરળમ. પ્રશ્ન નંબર 10. ન્યુક્લિયર ટેકનોલોજીમાં ભારતનો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એકેડેમી પ્રોગ્રામ અનુજ્ઞાન કોણે લોન્ચ કર્યો? જવાબ આવશે IIT હૈદરાબાદ. પ્રશ્ન નંબર 11. કયા રાજ્યની ભૈરવ યાત્રાએ રાષ્ટ્રીય અમૃત સંસ્કૃતિ વિરાસત યાદીમાં સ્થાન મેળવ્યું છે? જવાબ આવશે જમ્મુ કાશ્મીર. પ્રશ્ન નંબર 12. રાષ્ટ્રીય અંગદાન દિવસના અવસરે સૌથી વધુ મૃત અંગદાતાઓ માટે કયા રાજ્યને સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર મળ્યો છે? જવાબ આવશે તમિલનાડુ. પ્રશ્ન નંબર 13. બ્રિક્સની નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ હેડ્સની મીટિંગ ક્યાં શરૂ થઈ છે? જવાબ આવશે લખનૌ. પ્રશ્ન નંબર 14. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ પદ પર પસંદ થનાર પ્રથમ મહિલા કોણ છે? જવાબ આવશે વર્ષા અશોક અગ્રવાલે. પ્રશ્ન નંબર 15. કયા રાજ્યના રાઠવા આદિવાસી કારીગરોની પિઠોરા ચિત્રકલાને GI ટેગ મળ્યો છે? જવાબ આવશે ગુજરાત. પ્રશ્ન નંબર 16. દેશનું પ્રથમ વંદે ભારત ફ્રેટ EMU રેલનું ટેકનિકલ ટ્રાયલ ક્યાં શરૂ થઈ છે? જવાબ આવશે કોટા. પ્રશ્ન નંબર 17. દેશના પ્રમુખ સમુદ્રી અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે શિપબિલ્ડિંગ એન્ડ રિપેટ પોલિસી 2026 કયા રાજ્યએ લોન્ચ કરી? જવાબ આવશે ગુજરાત. પ્રશ્ન નંબર 18. મહિલાઓને દર મહિને ₹2500ની મદદ આપવા માટે લક્ષ્મી યોજના કયા રાજ્યએ શરૂ કરી? જવાબ આવશે દિલ્હી. પ્રશ્ન નંબર 19. ભારત કયા પાડોશી દેશમાં ભારતની પ્રથમ કોમર્શિયલ માલગાડી પહોંચી છે? જવાબ આવશે નેપાળ. પ્રશ્ન નંબર 20. કોમનવેલ્થ પીસ મેડિએશન કોન્ફરન્સ 2026નું આયોજન ક્યાં થયું? જવાબ આવશે જયપુર. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો જેથી આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે. થેન્ક યુ.